અરે બેટા ના કન્યા, તમને બોલાવવાનું એક જ કારણ છે કે મૃત્યુ લોકનો માનવી મામડિયા સારણને ત્યાં તમારે સાચેય બેનને અવતાર ધારણ કરવાનો છે. અરે પિતાશ્રી, અમે મૃત્યુ લોકમાં સાતે બેનું અવતાર ધારણ કરીને જાય તો ખરી, પરંતુ મૃત્યુ લોકના કાળા માથાના માનવી અમને નભાઈ કહીને મેણા મારશે, માટે અમને એક ભાઈ પણ આપો. અરે આ બેટા ના કન્યા, આ જા મામડિયા સારણ, જે તમારા ઘરે સાક્ષાત પુત્રના પારણિયા ઝૂલતા હશે તેની સાથોસાથ એક પુત્રનું પારણિયું ઝૂલશે. અરે ધન્ય છે નાગ દેવતાઓ, તમોને ધન્ય છે. અરે મામડિયા સારણ, હવે તો તમે ખુશ છો ને? અરે હા પ્રભુ, તમે આવીને અમારા વાંજિયા મેણા જરૂર ભાંગશું. અને જ્યારે તમારા ઘરે કુમકુમના પગલા પડે ત્યારે માનજો કે જોગમાયા આવી ગઈ છે. બહુ સારું, હા મામડિયા સારણ, તે પુત્રનું નામ તમે મેરખીઓ રાખજો. બહુ સારું પ્રભુ. સૌને હાલ હે નેહડામાં સોનાનો સૂરજ યોગ્યો રે, હે નેહડામાં સોનાનો સૂરજ યોગ્યો રે, હે રોહિશાળા આનંદ મંગલ થાય, નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે.
હે સરસરતી તું થા જૈસાય ગુણ પતલા ગુ તુજને પાય આતક્તિએ ધ્યાન ધરાયા બ્રહ્મા ને ઉત્પન્ન કર્યા ન બ્રહ્મા મુક્તિ પૂછવા બ્રહ્મા મુક્તિ પૂછે વાચા કરણ તેડાવ્યા માત સત્ય વાતો એવી કરે મર વર વરવાની ઈચ્છા થઈને વરવું જાય તો વાત કરી વરવું એ તો વાત કરી યા વચન સાંભળી જોડ્યા હાથ તમે કેવાણા મોરી માત સતીએ મનમાં ક્રોધ કર્યો યા બ્રહ્મા બાળી ભસ્મ કર્યા બ્રહ્મા બાળી ભસ્મ કરાયા બીજવાર સતીએ ધ્યાન ધર્યા વિષ્ણુ ને ઉત્પન્ન કરાયા વિષ્ણુ મુક્તિ પૂછે વાચા કરણ તેડાવ્યામાં વિષ્ણુ મુક્તિ પૂછે વાચા કરણ તેડાવ્યામાં સત્ય વાતો એવી કરે મર વર વરવાની ઈચ્છા થઈને વરવું જાય તો વાત કરી વરવું એ તો વાત કરે યા વચન સાંભળી જોડ્યા હાથ તમે કેવાણા મોરે માત સતીએ મનમાં ક્રોધ કર્યો યા વિષ્ણુ બાળી ભસ્મ કર્યા વિષ્ણુ બાળી ભસ્મ કરાયા ત્રીજવાર સતીએ ધ્યાન દે શંકર ને ઉત્પન્ન કરાયા શંકર મુક્તિ પૂછે વાચા કરણ તેડાવ્યા શંકર મુક્તિ પૂછે વાચા કરણ તેડાવ્યા સત્ય વાતો એવી કરી મર વર વરવાની ઈચ્છા થઈને વરવું જાય તો વાત કરી હે વરવું એ તો વાત કરી યા બળી ને અવતરો ફરી સતી બળી ને અલોપ થયા યા સન્મુખ આવે યુભારયાન શંકર તો સતીને વર્યા શંકર તો સતીને વિરાયા બ્રહ્મા વિષ્ણુ બેઠા વિરાગ તે વાત તો ચાર હેન પછી પુરાણે પાવે જઈને પ્રગટ થઈ હે પાવે જઈને પ્રગટ થયા લઈ દરબો ને રમવા ગઈ લઈ દરબો ને ચાલે કેડે રાય પતાવજી ચાલે ચેડો માગે માગે પાવા નારા મારે મોલે આવે તું હે મારે મોલે આવે તો ફટ પવાના રાય શ્રાપ તો સતી નો દાય રાત તો પવાનો જયા હે માજળની કન્યા હું હિંડોળે ખટે કરાન ખાટે હિસકે દવ જણા ના બાવસ્તા દવ જણા ના બાવસ્તા ભંડર સવારે સાવે પાન પત પટ ભોજન તેત્રી કાળ તે માજા મે જય માતાળ આકાશે થી આવી દેવી કાળ
સવારી વેગે માતા બહુસરા ધૂપનિત્ય કરી સવારે વેગે માતા બહુસરા બહુસર બહુસર બહુસરાન તે મલાયવા કુકડા ને કરી સવારે સ્વાળના સોપની જય ભગવાન ગોપની જય બેર બેર બહુસાર માત કી જય પણ મારી શાંતિ કરણ મારી શાંતિ કરણ જગ ધરણ મારી ધરણ ગયા ગમગાન મારી નામીએ તન નારાયણ મારી પ્રગટ્યા જગ વિખ્યાત અર્જુન પેટ ધારણ દેવ યકાયન જોગ માયા ઉલવતરી
હતો હે એવો ગરબો ગવડાવું ખોડલ આયનો રેલો ગરબો ગવડાવું ખોડલ આયનો રેલો ગવરાવું કઈ સાસર કે રાસો તો રાજ ગરબો ગવરાવું ખોડલ આયનો રેલો અંજવાળી બીજને અષાઢ માસ શેરેલો 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 અવતરી કઈ સાથે બેનો સાથ જો ગરબો ગવડાવો કોડલ આયનો રેલો અવતરી કઈ સાથે બેનું સાથ જો ગરબો ગવડાવો કોડલ આયનો રેલો ધીરે ગરબો ગવડાવો કોડલ આયનો રેલો ગરબો ગવડાવો કોડલ આયનો રેલો. અરે બેન બેન મને કાળોતરા નાખે ડાન્સ દીધો છે. અરે શું કહ્યું મારા ભાઈ, તને કાળોતરા નાકે ડંખ દીધો. અરે આપણે સાથે બેનો માંથી કોણ બેન પાતાળમાં જઈ અને બાપુ પાસેથી અમીનો કૂપો લઈ આવે? અરે મારી બેન, આપણા નાનકડા ભાઈને નાગે ડસ દીધો છે. અરે આ તો બહુ ખોટું થયું મારી બેન. અરે બેન,
હું પાતાળમાં જ આવતો ખરા અમીનો કૂપો લેવા. અમીનો કૂપો લઈને આવતા મારે વાર થઈ જાય અને સૂરજ ઉગી જાય. અરે બેન તો બહુ ખોટું થાય. અરે હા આય જાનભાઈ, જા આવડે હું તને વસન આપું છું કે જ્યાં સુધી તું પાતાળમાંથી નહીં આવે ત્યાં સુધી હું સૂરજને નહીં ઉગવા દઉં. બહુ સારું બેન, તો હું પાતાળમાં જાઉં છું. અરે બહુ સારું. હે પણ આવડ તેરું જનયાર હનોલ લાગેલા એલો પશોયનાય પણ જોગ ભરી છે ડગલું જોને બા હરે રે કમરે કશ પરાવો. અરે હે સૂરજ નારાયણ, મારા નાનકડા ભાઈને નાગે ડગ દીધો. આ જાનભાઈ પાતાળમાં અમીનો કૂપો લેવા ગઈ છે. અરે જ્યાં સુધી જાનભાઈ ન આવે ત્યાં સુધી બાપ ઉગશો નહીં, અને ઉગો તો તમને આ આવડની આણ છે. અરે આ જાનભાઈ પાતાળમાં અમીનો કૂપો લેવા ગઈ છે, હજી સુધી પાછી કેમ નહીં આવી? ક્યાં રોકાણી હશે, ક્યાં જઈ ખોડાણી હશે અને ક્યાં અટવાણી હશે? અરે હા આય જાનભાઈ, તું પગે લુલી કેમ હાલે છો? અરે બેન, હું પાતાળમાં અમીનો કૂપો લેવા ગઈ અને મારે આવતા વાર થઈ ત્યારે તમારા બહેનોથી બોલાયું કે ક્યાં ખોડાણી હશે, ક્યાં રોકાણી હશે. અરે મારી બેન, તમારા આવા બોલવાથી મારા પજે ખોટ આવી છે. અરે હા આય જાનભાઈ, આજ તું તારું નામ હું આય જાનભાઈ નહીં પણ આય ખોડિયાર રાખું છું, અને કળયુગમાં તું ઘેરે ઘેરે પૂંજાય, અને જ્યાં તારા થાપા હશે ત્યાં અમે એકે બેનો નહીં આવી. આ આવડનું તને વસન છે. ભલે મારી બેન. અરે બોલો આય ખોડિયાર નો જય. सभाजनों सावधान, 100 आने की सड़ी रुपए की मिसाल जरमर के तोले मोतन की माल कंठे से 51 हार. नजर राखो मेहरबान साहेबो, नजर राखो. भावनगर ना महाराजा आताभाई गोहिल ने गड़े खमा. प्रधान जी તમારું કલ્યાણ. પીરજ વાલા પ્રધાનજી, જે વિશે કહું તે આપ સાંભળો. હે લૂંટારો ની લૂંટ ફાટ કેવી સાલે રાજમાયા, દુશ્મનો ના જોર કેવા સાલે મારા રાજમાં. બરાબર છે મહારાજા. હે કન્યા શાળા પાઠશાળામાં કઈ વિદ્યા ભણાય છે, કન્યા શાળા પાઠશાળામાં કઈ વિદ્યા ભણાય છે. તે મુજને જણાવો મારા શાણા પ્રધાનજી, તે મુજને જણાવો મારા પ્યારા પ્રધાનજી. બરાબર છે. ગૌશાળામાં હવશાળામાં શાબણા બને છે, ગૌશાળામાં હવશાળામાં શાબણા બને છે. તે મુજને જણાવો મારા શાણા પ્રધાનજી, તે મુજને જણાવો મારા પ્યારા પ્રધાનજી. બરાબર છે. આ પેરિયાવાલા પ્રધાનજી, મહારાજા. મારા રાજની રીધિ સીધી કઈ રીતે ચાલી રહી છે તે સર્વ હકીકત મને કઈ સંભળાવો.
બહુ સારું ગો બ્રાહ્મણ પતિ પાલો મેરા જનરિયત આનંદ વરદ કોજે નતાય તો પાન ગજે મુકત જય જય વરદ હરે હબ મુકત જય જય વરદ અરે વાગે ડંગા નિશાના પરું કઈ જાયો હરે હબ પુરી આનંદ વરદ કદન ભારત બપુયા પાન કર દે આનંદ વરદ હરે હબ પુરી આનંદ વરદ જેના રાજમાં આવા શાળા અને સપૂત પ્રધાન હોય છે તેના રાજમાં કદાપી કોઈ જાતનો વાંધો આવતો નથી આ પીરિયવાલા પ્રધાનજી મહારાજા તમે અત્યારે વલભીપુર જાઓ વલભીપુરના રાજા કોણ કે નરેશ તેમની પાસે આપણી 2 વર્ષની ખંડણી બાકી છે તો જઈ તમે ખંડણી લઈને આવજો બહુ સારું અરે મહારાજા આપને પ્રણામ. અરે ખડે રહો, કોણ સવો અને ક્યાંથી આવ્યા છો? કોણ કે આતાભાઈ ગોહિલનો ભાવનગર થી આવું છું. આતાભાઈ ગોહિલનો પ્રધાન છો. અરે શા માટે આવ્યા છો? અમારી 2 વર્ષની ખંડણી બાકી છે તો તે માટે આવ્યા છીએ. સારું, મહારાજની આજ્ઞા લઈ લઉં. બહુ સારું. અરે હા મહારાજા આપને પ્રણામ. હા પ્રધાનજી, તમારું કલ્યાણ. અરે મહારાજા, ભાવનગરના પ્રધાન આપને મળવા માંગે છે. બહુ સારું, એને સુખેથી આવવા જો. બોલો પ્રધાન, શા માટે શા કામે આવ્યા છો? અમારી 2 વર્ષની ખંડણી બાકી છે તે ભરપૂર કરી આપો. હા પ્રધાનજી, તમારા મહારાજાને કહી દેજો કે 2 વર્ષના દુષ્કાળ ચાલે છે. આગળ એ લોકોએ કોઈએ ખંડણી ભરી નથી અને સારું વર્ષ થાય ત્યારે 2 વર્ષની ખંડણી હારી ભરી દઈશું. બહુ સારું. હા મહારાજા આપનું પ્રધાનજી તમારું કલ્યાણ. અરે પ્રધાનજી, તમે વલભીપુર ગયા હતા તો શીલભદ્રએ શા સમાચાર આપ્યા છે? એને એમ કીધું છે 2 વર્ષ દુષ્કાળ જાહેર થશે, જો સારું વર્ષ થશે તો તમને ભરપૂર કરી દેશું. અરે પ્રધાનજી, એ હું કાંઈ સાંભળવા માંગતો નથી તો ચાલો અત્યારે આપણે વલભીપુર જઈએ. બહુ સારું. હા પ્રધાનજી, તમારું કલ્યાણ. અરે રાજા શીલભદ્ર, મેં મારા માણસને મોકલ્યો તો તમે 2 વર્ષની ખમણની અમારી બાકી છે તો કેમ તમે ન ભરપાઈ કરી? અરે હા આતાભાઈ ગોહિલ, આ 2 વર્ષના દુષ્કાળ ચાલે છે. લોકોએ મને આગળ ખંડણી ભરી નથી અને જો મને લોકો ખંડણી ભરે તો પણ હું તમને ભરી શકું. લોકોએ કીધું છે કે સારું વર્ષ થશે એટલે ખંડણી ભરી દે, એટલે જરૂર હું તમને ભરી દઈશ. અરે શીલભદ્ર નરેશ, એ હું કઈ સાંભળવા માંગતો નથી. જો તમારામાં ખંડણી ભરવાની શક્તિ ન હોય તો યુદ્ધ માટે તૈયાર થઈ જા. અરે આતાભાઈ ગોહિલ, હું પણ એક રાજપૂત છું તો યુદ્ધ માટે તમે તૈયાર થઈ જાઓ. અરે તૈયાર થઈ જા. અરે ભલા પાણી ભરાય, સાંભળો મારી હાકથી. અરે ભલા પાણી ભરાય, સાંભળો મારી હાકથી. અરે કદાચ બિચારા થરે થરે મરદ કેરી હાકથી. અરે ખાયા છે ખાડા ખબચિયા. અરે બાજ કરો હવે. આ એ ખેડી હોય સમુદ્રની સાઈડ. અરે ખાયા છે ખાડા ખબચિયા. બાજ કરો હવે. એ ખેડા હોય સમુદ્રની સાઈડ. બેટા છે તરે ફરક બાયડા નહીં ભેટાવે ભાઈ. બસ કર દોસ્તો, બસ કર. અરે આકાશ
તોડું પાતાળ પૃથ્વી હલાવું સાધને રે આકાશ તોડું પાતાળ પૃથ્વી હલાવું સાધને અરે તારી જેવા બાયલાને થર થરાવો ડાબા પગની લાત મેં અરે ચાલ ભદ્રા તને સમસ્યા નથી બસ કર હવે આયા મસ્તક જુદા થઈ ગયો છે અરે ચાલ ભદ્રા તને સમસ્યા નથી બસ કર આયા મસ્તક જુદા થઈ જશે દઈ પછી આ ભાવનગર સેટું થઈ જશે તો જો હોય વીરતા તારામાં અજમાવી લો એકવાર જો હોય વીરતા તારામાં અજમાવી લો એકવાર જો હોય તારામાં તાકાત તો રણ મેદાનમાં બતાવી દે અરે ભાઈ ભલે પાણી ભરાય બસ કર હવે. અરે ભાઈ ભલે પાણી ભરાય આ તમારી સામે દેશ બિચારા થરે થરે મરણે કેરા થાક છે અરે સૂર્ય સામે ધૂળ ફેંકતા સૂર્ય કદાપી ઝાંખો થતો નથી અરે સૂર્ય સામે ધૂળ ફેંકતા સૂર્ય કદાપી ઝાંખો થતો નથી અરે તારી જેવા બાયલાથી મૃત તણો વાળ વકો થઈ માટે ચાર તૈયાર થઈ જાઓ હવે મારો મારો અરે થોપીદા વાતાભાઈ ગોહિલ તમે વલભીપુરના નરેશ સાથે શા માટે લડી રહ્યા છો અરે મારી 2 વર્ષની ખંડણી ભરપાઈ કરી નથી એ જ માટે અને ખંડણી ન ભરે એ જ માટે એની પાસે લડી રહ્યો છું એ ખંડણી હું ભરી આપીશ આ તો જાઓ રાજા શીલભદ્ર તમે હવે સોટા અરે બોલો માં ખોડિયાર નો અરે રાજા શીલભદ્રની ખંડણી ભરનાર આપ કોણ છો અરે મારું નામ ખોડિયાર છે મેં પણ મારા કાને સાંભળ્યું છે કે મામણિયા સારણને ત્યાં સાક્ષાત જોગમાયા અવતાર ધારણ કર્યો છે પણ હું કઈ રીતે માનું જો સામે સુકાઈ ગયેલો ખાખરો છે એ ધૂણે તો જ હું માનું કે તમે જોગમાયા છો શું વાતાભાઈ ગોહિલ તમારે મારા પણ પારખા કરવા છે તો લો ભાવેડાના નાથ તમારી ઈચ્છા પણ પૂરી કરું છું હા હા અરે આ તો સુખાઈ ગયેલો ખાખરો ધૂણવો માંડ્યો હે આજ્ઞા શક્તિ ઈશ્વરી મહેર કરો મમ કામ હે આજ્ઞા શક્તિ ઈશ્વરી મહેર કરો મમ કામ તમારા શરણોમાં વંદન વારંવાર માગો વાતાભાઈ ગોહિલ જે જોવે તે માગી લો અરે માં જો તમે મારા ઉપર પ્રસન્ન થાવો તો સાલો મારા ભાવેણા ભલે વાતાભાઈ ગોહિલ હું ભાવનગર આવવા તૈયાર છું પણ મારી એક શરત છે અરે બોલો માં હું તમારી માટે રથ હાથી ઘોડા સુખપાલ મગાવું બોલો માં તમારી શું શરત છે બસ એ જ કે આગળ આગળ તમારા અશ્વને ચલાવજો પાછળ પાછળ હું હાલતા આવીશ અને જો તમે પાછું વાળીને જશો તો હું ત્યાં જ રોકાઈ જાશ ત્યાંથી એક પણ ડગલું આગળ નહીં ભરું ભલે માં તો હું મારો અશ્વ આગળ આગળ ચલાવું છું તમે ધીમે ધીમે મારી પાછળ ચાલ્યા આવો ભલે માટે થોભી જાઓ હે તો ભી જાઓ માટે થોભી જાઓ હે તો ભી જાઓ અરે આ અત્યારે ભાવનગર હે મારા અત્યારે ભાવનગરમાં સાક્ષાત માં જોગમાયા પગલા પાડી રહ્યા છે અરે માં તમે મારી પાસે પાછળ આવો છો ને હા ભાવેડાના નાથ વિશ્વાસ રાખજો હું તમારી પાછળ પાછળ આવું છું માંડી નો તારા હે મેલા છે અમને કલંગા રે
આવ્યા છે અને આજે મારી સાથી હર્ષથી ગદ ખુલ્લી રહી છે. અરે માં, તમે મારી પાછળ પાછળ આવો છો ને? હા ભાવેણાના નાથ, તમારી પાછળ પાછળ આવું છું. માટી રોયા રે હે પંચુ ને રોયા પંખી તમારે માટી રોયા રે હે પંચુ ને રોયા પંખી તમારે અમે રોયા કાંઈ હેતી જંગાલો ના આગરે જરૂર માં, માનો ઝાંઝરનો ઝણકાર મારા કાન સાથે અથડાઈ રહ્યો છે. અરે માં, તમે મારી પાછળ પાછળ આવો છો ને? હા આતાભાઈ ગોહિલ, તમારી પાછળ પાછળ આવું છું. માટી તમારા હે ચરણોમાં શીશ નમાવી રે. માટી તમારા હે ચરણોમાં શીશ નમાવી રે. અમે કરજોડી હે દિલાવું તમને આઈ રે માટે તો બીજાઓ એ તો બીજાઓ મામની રે. અમે તો બીજાઓ હે મારા નો તારાના ધ્યાન તમાર રે. માટે તો બીજાઓ એ તો બીજાઓ અરે આ શું? માનો ઝાંઝરનો ઝણકાર મારા કાન સાથે અથડાતો બંધ થઈ ગયો છે. તો શું માં બીજા રસ્તે સડી ગયા છે? અરે માં, તમે મારી પાછળ પાછળ આવો છો ને? નહીં નહીં, જરૂર માં કોઈ બીજા રસ્તે સડી ગયા છે. અરે માં, તમે મારી પાછળ પાછળ આવો છો ને? નહીં નહીં, મને ખોટો ભરમ થાય છે. મારી પાછળ કોઈ છે જ નહીં. અરે માં, હવે મારી શક્તિ ઘટતી જાય છે, હવે ધીરજ ઘટતી જાય છે. અરે માં, તમે મારી પાછળ પાછળ આવો છો ને? નહીં નહીં, મારી પાછળ કોઈ છે જ નહીં. બસ આતાભાઈ ગોહિલ, તમને મારા ઉપર વિશ્વાસ ન રહ્યો? નહીં માં, એવું નથી, પણ તમારો કાનનો ઝણકાર મારા કાન સાથે અથડાતો બંધ થઈ ગયો એટલે મને એવું લાગ્યું કે માં જરૂર કોઈ બીજા રસ્તે સડી ગયા હશે. અરે માં, હાલો હવે ભાવાણા દૂર નથી. બસ આતાભાઈ ગોહિલ, હવે આ રાજપરા ગામ તાતણીઓ ધરો, હવે હું મારા બેસણા યાદ કરીશ. ભલે માં, આ રાજપરા પણ મારો ભાવનગરનું જ છે. બોલો માં, તમારી બીજી ઈચ્છા? હા ભાવેણાના નાથ, અહીં તમે એક શિખરબંધ મંદિર બનાવજો અને ભાવનગરથી રાજપરા પગપાળા હાલતા આવી અને મને લાપસીના નિવેદ જમાડજો. અરે માં, હું ભાવનગરનો રાજા આતાભાઈ ગોહિલ તમને વચન આપું છું કે આ રાજપરા ગામમાં શિખરબંધ મંદિર બનાવીશ અને દર રવિવારે રાજ કુટુંબ સહિત પગપાળા આવી અને માં તમને હું લાપસીના નિવેદ પણ ધારીશ. આજથી તમારા કુળદેવી તરીકે પૂજાઈશ અને તમારા સર્વેના કામ કરીશ. બહુ સારું. બોલો માં ખોડિયાર નો જય બોલો માં વરુડી નો જય